વેલકમ વિદ્યાર્થી મિત્રો. જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ ફોર JEE નીટના સેશન 16માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ટેલિસ્કોપ વિશે ભણીશું. તો તમે જાણો જ છો કે ટેલિસ્કોપ એક એવી રચના છે કે જેના વડે દૂરની વસ્તુઓનું નજીકથી અવલોકન કરતાં તે નરી આંખે જેવી દેખાય છે એની કરતાં મોટા સ્વરૂપે દેખાય છે. કોઈ ભૂલ ન કરતા કે ચંદ્રને એની કરતાં મોટા પ્રતિબિંબમાં આપણે જોઈએ છે એવું નથી. ચંદ્રની તો સાઇઝ ઘણી મોટી છે પણ દૂર હોવાને કારણે નાનો દેખાય છે. પણ ટેલિસ્કોપથી જોતાં નજીકથી એ દેખાતા એનું સ્વરૂપ આપણને મોટું લાગે છે. ટેલિસ્કોપના મુખ્યત્વે બે પ્રકારો છે: વક્રીભવનકારક ટેલિસ્કોપ અને પરાવર્તક ટેલિસ્કોપ. સામાન્ય રીતે JEE નીટના અભ્યાસક્રમમાં વક્રીભવનકારક ટેલિસ્કોપના ક્વેશ્ચન આવતા હોય છે. પરાવર્તક ટેલિસ્કોપ એની જે થીમ કેસેગ્રેઈને બનાવેલું પરાવર્તક ટેલિસ્કોપ જે NCERTમાં આપ્યું છે, બસ એટલું જ તમારે જોવાનું છે. એની ડિટેલ્ડ સ્ટડી આપણા અભ્યાસક્રમમાં નથી. રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ અથવા વક્રીભવનકારક ટેલિસ્કોપ, એના પણ ત્રણ પ્રકાર છે: એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, ટેરેસ્ટ્રિયલ ટેલિસ્કોપ અને ગેલિલિયોએ બનાવેલું ટેલિસ્કોપ. ફરી પાછો કહું કે NCERTની બુકમાં મેં ગઈકાલે કીધું એ મુજબ જે થિયરી છે બકવાસ છે, લેખકનું અધૂરું જ્ઞાન છે. એ આપણને હંમેશા ગૂંચવવા માટે જ લખેલી થિયરી છે એમ પણ તમે માની શકો. પણ જે રીતે ગઈકાલે આપણે એકદમ સરળ અભ્યાસ જોયો, સેમ અભ્યાસ આપણે આજે ટેલિસ્કોપ માટે કરીએ. ચાલો, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ કે જેમાં બે લેન્સનું એ સંયોજન છે. ઓબ્જેક્ટિવ એનો વ્યાસ મોટો હોય અને કેન્દ્ર લંબાઈ પણ વધારે હોય. આઈપીસ કે જેનો વ્યાસ ઓછો હોય. અત્યારે બંને સમાન બતાવે છે પણ એકચ્યુઅલી આઈપીસનો વ્યાસ ઓછો હોય, કેન્દ્ર લંબાઈ પણ નાની હોય. FO ઇઝ ગ્રેટર દેન FE થાય. અતિ દૂરની વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો બંને જે લેન્સ છે કે જેને સમઅક્ષીય રાખેલા છે અને તેમને બે ટ્યુબમાં રાખેલા હોય, બે નળાકાર ટ્યુબમાં રાખેલા હોય અને જેથી તેઓ એકબીજા પર સરકી શકે તેવી ગોઠવણ આપણે કરેલી હોય. ફરી પાછા અતિ દૂરની વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો જેઓ મુખ્ય અક્ષ સાથે અથવા આંખ સાથે આલ્ફા ખૂણે આપાત થાય છે. ઓબ્જેક્ટિવ વડે તેનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ ઓબ્જેક્ટિવના ફોકલ પ્લેન પર રચાય છે. કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે રચાય છે ફોકલ પ્લેન પર. આ પ્રતિબિંબ આઈપીસ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. આઈપીસ દ્વારા અંતિમ પ્રતિબિંબ A2B2 જે આભાસી અને આઈપીસ માટે મળેલા વસ્તુના સંદર્ભમાં ચત્તું હોય છે. આના માટે A1B1 છે તો A2B2. આઈપીસના સંદર્ભમાં જે વસ્તુ દેખાય છે તેના માટે ચટ્ટું છે. પણ આમ એકચ્યુઅલ જોઈએ તો આ પ્રતિબિંબ કેવું મળે છે? ઉલટું મળે છે. તો આવા ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન આપણને ઋણ મળશે. અંતિમ પ્રતિબિંબ આપણે બે સ્થાનોએ મેળવવાના છે. એક તો નિયર પોઈન્ટ ડિસ્ટન્સ પર, એટલે કે VE બરાબર D થાય તે. એ વખતે A1B1 એ કેન્દ્ર લંબાઈ કરતાં સહેજ ઓછા અંતરે હશે. બીજું અનંત અંતરે રચાય ત્યારે, મતલબ કે ઓબ્જેક્ટિવથી રચાતું પ્રતિબિંબ આઈપીસના મુખ્ય કેન્દ્ર પર હશે. તો આ પ્રકારના ટેલિસ્કોપમાં જરા જોઈ લઈએ. બે બહિર્ગોળ લેન્સ હોય છે, ઓબ્જેક્ટિવ અને આઈપીસ. ઓબ્જેક્ટિવ લેન્સનું દર્પણમુખ એપર્ચર અને કેન્દ્ર લંબાઈ જે સામાન્ય રીતે 50 થી 100 સેન્ટીમીટર જેટલી હોય. યાદ રાખજો, આ જે 100 સેન્ટીમીટર જે છે ને
મેક્સિમમમાં મેક્સિમમ. ધ્યાન આપજો. આઈપીસનું દર્પણ મુખ નાનું અને કેન્દ્ર લંબાઈ 2 થી 5 સેન્ટીમીટરની જેટલી ઓછી હોય છે. બંને લેન્સને સમકક્ષ નળાકાર ટ્યુબમાં રાખેલા હોય છે, જો એકબીજા પર સરકી શકે છે. આકૃતિમાં દર્શાવેલ દૂરની વસ્તુ એબીમાંથી આવતા સમાંતર કિરણો મુખ્ય અક્ષ સાથે આલ્ફા ખૂણો રચી ઓબ્જેક્ટિવ પર આપાત થઈ તેમનું વાસ્તવિક પ્રતિબિંબ A1 B1 ઓબ્જેક્ટિવના ફોકલ પ્લેન પર રચે છે. ઓબ્જેક્ટિવથી રચાતું આ પ્રતિબિંબ A1 B1 એ આઈપીસ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, જે અંતમાં આભાસી પ્રતિબિંબ A2 B2 રચે છે. ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન. As I told you earlier that in this case we have to mention angular magnification. આપણે અહીંયા એન્ગ્યુલર મેગ્નિફિકેશનની ચર્ચા કરીએ છીએ. બિકોઝ લેટરલ મેગ્નિફિકેશન એટલે પ્રતિબિંબની ઊંચાઈ છે એમાં વસ્તુની ઊંચાઈ. તો આપણે એમ બોલીએ કે ભાઈ 200 ગણું મોટું પ્રતિબિંબ મળ્યું, મતલબ કે ચંદ્ર કરતાં એનું પ્રતિબિંબ 200 ગણું, મતલબ કે જે ચંદ્રની એકચ્યુઅલ સાઇઝ છે એના કરતાં 200 ગણું સાઇઝનું પ્રતિબિંબ. શું શક્ય છે? ના. આથી આવા કિસ્સાઓમાં આપણે એન્ગ્યુલર મેગ્નિફિકેશન વ્યાખ્યાયિત કરીએ છીએ. ધ્યાન આપજો. તો M બરાબર અંતિમ પ્રતિબિંબ એ મુખ્ય અક્ષ સાથે બનાવેલ ખૂણો છેદમાં વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો. મુખ્ય અક્ષ અથવા આંખ સાથે તમે જોઈ શકો અંતિમ પ્રતિબિંબે બનાવેલો ખૂણો બીટા, આ આલ્ફા. બીટા ઇઝ ઇક્વલ ટુ A1 B1 રેડિયનમાં ખૂણા ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો આ UE થશે વસ્તુ અંતર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ રેડિયનમાં ખૂણો બરાબર ચાપ A1 B1 અપોન ત્રિજ્યા, તો ત્રિજ્યા FE થશે. સંજ્ઞા પદ્ધતિને અનુસરીને લખીએ તો -A1 B1 અપોન UE ઉલટું પ્રતિબિંબ છે, નીચે તરફની ઊંચાઈ છે. -A1 B1 અપોન FO. બરાબર ધ્યાન આપજો. અહીંયા એકચ્યુઅલી -UE છે, માફ કરજો. કારણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપેલું અંતર એટલે UE ઋણ આવે, એટલે મેં અહીંયા સ્ટાર કર્યો છે, જગ ધ્યાન આપજો. માટે M ઇઝ ઇક્વલ ટુ -FO અપોન UE, જે ગઈકાલે માઇક્રોસ્કોપની મોટો શક્તિ આપણે જોતા હતા તે જ છે. હવે આઈપીસ માટે U બરાબર -UE, પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર -UE, પ્રતિબિંબ અંતર -VE, કેન્દ્ર લંબાઈ +FE બહિર્ગો લેન્સ. લેન્સના સમીકરણમાં કિંમતો મૂકીએ, 1 અપોન UE ને કરતા બનાવીએ તો 1 અપોન FE in the bracket 1 plus FE upon V. માટે M is equal to -FO upon FE in the bracket 1 plus FE upon V. બરાબર ધ્યાન આપજો. હવે જો આ જ મેઇન સૂત્ર છે, તમારે આ સૂત્રને યાદ રાખી મૂકવું. હું હંમેશા આ સૂત્રને ફોલો કરું છું. હવે જ્યારે અંતિમ પ્રતિબિંબ નિયર પોઈન્ટ પર મળે તો આપણને ખબર છે કે VE બરાબર D થાય. -D ન મૂકતા, ઓલરેડી આપણે માઇનસ લઈ લીધું છે. તેમ છતાં હું છેલ્લે એક નોંધ લખું છું, તે જાય ધ્યાન આપજો. તો M ઇઝ ઇક્વલ ટુ -FO અપોન FE ઇન ધ બ્રેકેટ 1 પ્લસ FE બાય D. હવે ટેલિસ્કોપની લંબાઈ એટલે કે બે લેન્સ વચ્ચેનું અંતર. ચાલો, તો બે લેન્સ વચ્ચેનું અંતર આ કિસ્સામાં શું થશે? FO પ્લસ UE. અને UE ને ધન મૂલ્યમાં લેવાનું છે, એટલે મેં માનાંકમાં લખ્યું છે, ચેક કરજો. આ સૂત્ર પણ અહીંયા મેં સ્ટાર કર્યો છે. એનું કારણ છે કે NCERTની બુકમાં જે એક દાખલો છે ને તે આ સૂત્રથી થાય. NCERTની બુકમાં મેગ્નિફિકેશન M બરાબર FO બાય FE, બસ પૂરું.
આપણને એમ જ કે ટેલિસ્કોપમાં પણ FO બાય FE ક્યારે આવે તે કિસ્સો જુઓ. જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતર હોય ને તો આ સ્થિતિમાં UE બરાબર FE થાય. બરાબર છે. આથી આપણું જે મેઇન સૂત્ર હતું UE બરાબર FE, તો M ઇઝ ઇક્વલ ટુ FO બાય FE. અથવા કોઈને એમ લાગે કે ના મારે તો આ સૂત્રને જ યાદ રાખવું છે, તો જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે મળે તો VE બરાબર ઇન્ફાઇનાઇટ થાય, તો FE અપોન ઇન્ફાઇનાઇટ 0, તો માઇનસ FO બાય FE. કન્સેપ્ચ્યુઅલી જાઓ, કોઈ પ્રોબ્લેમ ના આવે. અને આ સ્થિતિમાં ટ્યુબની લંબાઈ, ટેલિસ્કોપની લંબાઈ તો FO પ્લસ FE થશે, એટલે UE બરાબર FE થઈ જશે. ધ્યાન આપજો. બીજું ટેલિસ્કોપ આવે છે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. તો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ વડે મળતું અંતિમ પ્રતિબિંબ ઉલટું હોય છે. આથી જ્યારે ટેલિસ્કોપનો ઉપયોગ કોઈ જમીન પરની વસ્તુઓના અવલોકન માટે કરતા હોઈએ, દૂરની વસ્તુ, અગાસી પર ઊભા રહીને મકર સંક્રાંતિમાં આમ તેમ ફાંફા મારતા હોય ટેલિસ્કોપ લઈને. બાયનોક્યુલર જે છે એક પ્રકારનું ટેલિસ્કોપ છે. તો એમાં આપણને ચત્તું દેખાય છે. કેમ? એમાં એક ઇન્વર્ટિંગ લેન્સની જોડ હોય છે. પણ ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં માત્ર એક લેન્સ અહીંયા રાખેલો હોય. અહીંયા પણ આપણો અભ્યાસક્રમ જૂઠો સાબિત થાય છે. બે લેન્સની જરૂર નથી, એક જ લેન્સ મૂકો. કેવી રીતે મૂકો જો સમજાવો. અગાઉ જે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ હતું ને એમાં A1 B1 જે ઓબ્જેક્ટિવથી મળતું પ્રતિબિંબ હતું. એક કામ કરો, એને એક બહિર્ગોળ લેન્સના 2F અંતરે રચાય તેવું કંઈક નક્કી કરો. જે F એ બીજા નવા બહિર્ગોળ લેન્સ, જેને ઇરેક્ટિંગ લેન્સ કહેવાય, ચત્તું કરનારો લેન્સ, એટલે આપણે એને ઇરેક્ટિંગ લેન્સ કહીશું. નવું નામ આપીશું, ઓબ્જેક્ટિવ, આઈપીસ અને ઇરેક્ટિંગ લેન્સ. તો એનાથી 2F અંતરે મળે. અરે વાહ! 2F અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ 2F અંતરે મળે. કેવું મળે? વાસ્તવિક, ઉલટું અને વસ્તુ જેટલું. અચ્છા, સરસ. તો A1 B1 નું પ્રતિબિંબ અહીંયા ફરી પાછું B2 A2 થઈ જશે. બસ, પ્રતિબિંબ ઉલટાઈ ગયો. હવે આ જ પ્રતિબિંબ છે આઈપીસ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે, અને અંતિમ પ્રતિબિંબ આપણને BA હોય તો B2 A2 આ રીતે તમને મળશે. અહીંયા આપણે કંઈ B2 A2 નથી લખતા, અહીંયા કંઈ B ડેશ B1 ડેશ A1 ડેશ એવું લખી દઈએ. કર્યું કંઈ જ નથી, આપણે ટ્યુબ લંબાઈને ઇન્ક્રીઝ કરી. વિથ ધ હેલ્પ ઓફ ઇરેક્ટિંગ લેન્સ વી ઇન્ક્રીઝ ટ્યુબ લેન્થ ઓફ ટેલિસ્કોપ. કેટલી ઇન્ક્રીઝ કરી? 4F જેટલી. બાકી ઘટના તો એની જ રહી. હા, મેગ્નિફિકેશનના સૂત્રનું માઇનસ ગાયબ થઈ ગયું. પ્રતિબિંબ ઇરેક્ટ સીધું મળ્યું. તો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ દ્વારા મળતું અંતિમ પ્રતિબિંબ ઉલટું હોય. આથી આવા ટેલિસ્કોપનો ઉપયોગ જમીન પરની વસ્તુઓ, દાખલા તરીકે ક્રિકેટ મેચ વગેરે જોવા માટે કરી શકાતો નથી. ખેલાડીઓ ઉલટા દેખાય એટલે. અંતિમ પ્રતિબિંબ સીધું મળે તે માટે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસની વચ્ચે એક બહિર્ગોળ લેન્સ, એક ઇરેક્ટિંગ લેન્સ મૂકવામાં આવે છે. આમ કરવાથી ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ દ્વારા મળતું અંતિમ પ્રતિબિંબ સીધું હોય છે. આ ઇરેક્ટિંગ લેન્સને એવી રીતે સ્થાપિત કરેલો હોય કે જેથી તેના દ્વારા મળતા પ્રતિબિંબનું મેગ્નિફિકેશન +1 થાય. બરાબર છે. જેટલું વસ્તુ અંતર એટલું પ્રતિબિંબ અંતર. મેગ્નિફિકેશન શું થઈ જાય? એનું 1 થાય. આ મેગ્નિફિકેશનનું સૂત્ર એસ્ટ્રોનોમિકલ અને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં સમાન હોય છે. ખાસ કિસ્સાઓ મને અહીંયા પ્રશ્ન પૂછેલો, તો ખાસ તમને કહી દઉં. પ્રતિબિંબનું મેગ્નિફિકેશનનું મૂલ્ય 1 થાય. 1 એકચ્યુઅલી પેલું ઉલટું પ્રતિબિંબ છે એટલે M-1 કહેવાય. પ્રતિબિંબ કરતાં વસ્તુની ઊંચાઈ ઉલટી દિશામાં છે, પણ મેગ્નિફિકેશન M નું મૂલ્ય +1 થાય. આ ધ્યાન રાખજો ખાલી, નહીં તો પાછા કોઈ પૂછે એવા છે. આ મેગ્નિફિકેશનનું સૂત્ર એસ્ટ્રોનોમિકલ અને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં સમાન જ રહેવાનું. કેમ? 3 લેન્સ આવ્યા, ઓબ્જેક્ટિવ, ઇરેક્ટિંગ
આઈપીસ, તો MO ઇન્ટુ ME ઇન્ટુ M ઇરેક્ટિંગ, પણ ઇરેક્ટિંગનું 1 જ છે એટલે મેગ્નિફિકેશનમાં કંઈ ફરક પડતો નથી. મેગ્નિફિકેશનનું સૂત્ર જે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં આપણે મેળવેલું તે જ અહીંયા પણ રાખીએ. બે ખાસ કિસ્સાઓમાં અંતિમ પ્રતિબિંબ નિયર પોઈન્ટ પાસે હોય. હવે સૂત્ર મોડે બોલો. FO/FE ઇન ધ બ્રેકેટ 1 પ્લસ FE/D. માઇક્રોસ્કોપમાં આવું આવતું હતું, -VO/UO ઇન ધ બ્રેકેટ 1 પ્લસ D/FE. આપણે આવું ભણતા હતા માઇક્રોસ્કોપમાં. ટેલિસ્કોપમાં FE/D. Tube length, as I told earlier, that it will be increased by 4f. 4f જેટલા અંતરથી એ વધી જાય છે એટલે FO પ્લસ VE પ્લસ 4f. જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે VE ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ થાય. આમ M ઇઝ ઇક્વલ ટુ FO/FE. અને ટ્યુબ લેન્થમાં સેમ FO પ્લસ FE હતી અગાઉના કિસ્સામાં, પ્લસ 4f ઇન્ક્રીઝ થઈ ગઈ. ચલો, ગેલિલિયોનું ટેલિસ્કોપ. તો ઈસવીસન 1609માં મહાન વિજ્ઞાની ગેલિલિયો એમણે મોટી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનું એક સંયોજન બનાવ્યું કે જેના દ્વારા તમે દૂરની વસ્તુઓને મોટા સ્વરૂપે જોઈ શકતા હતા. દૂરની વસ્તુમાંથી આવતા કિરણોનું બહિર્ગોળ લેન્સ દ્વારા એના મુખ્ય કેન્દ્ર પર, એના ફોકલ પ્લેન પર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ A1 B1 મળે છે. હવે આ કિરણોના માર્ગમાં આપણે એક અંતર્ગોળ લેન્સ મૂકીએ, બરાબર? તો ઓબ્જેક્ટિવથી મળતું પ્રતિબિંબ આઈપીસ માટે આભાસી વસ્તુ બને, વસ્તુ અંતર યુવી, અને પરિણામ સ્વરૂપ અંતિમ પ્રતિબિંબ A2 B2 આભાસી અને ચત્તું મળે. આમ ફક્ત એક અંતર્ગોળ એક બહિર્ગોળ લેન્સ લેવાથી વસ્તુનું સીધું પ્રતિબિંબ તમે જોઈ શકશો. ચાલો, આ ટેલિસ્કોપની રચના સૌપ્રથમ ઈસવીસન 1609માં ગેલિલિયોએ કરી હતી, જે અંતિમ પ્રતિબિંબ સીધું આપે છે. આ ટેલિસ્કોપ બે લેન્સ ધરાવે છે. ફર્સ્ટ બહિર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ વધારે હોય, સેકન્ડ અંતર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ ઓછી હોય. દૂરની વસ્તુઓનું પ્રતિબિંબ ઓબ્જેક્ટિવના ફોકલ પ્લેન પર રચાય છે. ત્યારબાદ આઈપીસ વડે સીધું અને વિવર્ધિત પ્રતિબિંબ રચાય છે. આમ આપેલ ટેલિસ્કોપ દ્વારા મળતું મેગ્નિફિકેશન ધન હોય. ખાસ કિસ્સાઓમાં જ્યારે અંતિમ પ્રતિબિંબ નિયર પોઈન્ટ પર મળે, સૂત્ર એ જ રાખવાનું, FO/FE ઇન ધ બ્રેકેટ 1 પ્લસ FE/D. પણ ટ્યુબ લેન્થ બદલાશે. બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું? FOમાંથી UE બાદ કરો તો FO માઇનસ UE. જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે તો UE ઇઝ ઇક્વલ ટુ F થઈ જશે. આ પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મળતું હોય તેવો આભાસ થશે. તો તેવા સ્થિતિમાં VE અનંત થાય. M ઇઝ ઇક્વલ ટુ FO/FE જે આગળ સૂત્ર હતું તે, અને UE બરાબર FE થતાં L ઇઝ ઇક્વલ ટુ FO માઇનસ FE. ખાસ અગત્યની નોંધ છે કે મેગ્નિફિકેશન અને ટ્યુબ લંબાઈના સૂત્રો વાપરતી વખતે FO, FE અને D અને UEની જે પણ કિંમતો છે ચિહ્ન વગર મૂકવી. મતલબ કે જે રકમમાં આપ્યું હોય 50 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, ડિરેક્ટલી જ્યારે સૂત્રમાં તમે મૂકતા હો તો તમારે કોઈ સંજ્ઞા પદ્ધતિ વાપરવાની નહીં. સૂત્રો યાદ રાખો, બેઠી કિંમત મૂકી દો. ચાલો આગળ વધીએ. તો 3 એક્ઝામ્પલ આજે આપણે કરવાના છે, બે માઇક્રોસ્કોપના એક ટેલિસ્કોપનું. The focal lengths of the objective and the eyepiece of a microscope are 2 centimeter and 5 centimeter respectively.
and the distance between them is 20 centimeter. Find the distance of the object from the objective when the final image seen by the eye is 25 centimeter from the eyepiece. Also find the magnifying power. મેગ્નિફાઈંગ પાવર પણ શોધો. ગુજરાતીમાં આપણે અનુવાદ કરીએ. ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્ર લંબાઈઓ 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે. તેમની વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઓફ ધ ઓબ્જેક્ટ ફ્રોમ ધ ઓબ્જેક્ટિવ વેન ધ ફાઇનલ ઇમેજ ઇઝ સીન બાય ધ આઈ ઇઝ 25 સેન્ટીમીટર. મતલબ કે ડી પર રચાય. ઓલ્સો ફાઇન્ડ ધ મેગ્નિફાઈંગ પાવર. મોટો શક્તિ શોધો. બહુ સરળ છે. એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીઓ બાય યુ 1 પ્લસ ડી બાય એફ. આ સૂત્રમાં કિંમત મૂકીને મોટો શક્તિ શોધીશું. પણ સૌથી પહેલાં તો યુ ઓ આપણે શોધવાનું છે. શરૂઆત ઊંધેથી કરવાની, આઈપીસથી કરવાની. કે આઈપીસ માટે એફઈ આપેલું છે અને અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર, એટલે કે વી બરાબર માઇનસ ડી માઇનસ 25 સેન્ટીમીટર. ચલો કિંમત મૂકીએ. તો 1/UE ઇઝ ઇક્વલ ટુ માઇનસ 25/6. તો આપણો ઓબ્જેક્ટિવ આ આઈપીસ બરાબર. આઈપીસ માટે જે વસ્તુ અંતર મળ્યું આપણને યુઈ, પ્રતિબિંબ અંતર આપણને કેટલું આપેલું હતું ડી 25 સેન્ટીમીટર. યુઈ મળી ગયું. ચાલો ટ્યુબ લંબાઈ આપેલી છે, તો ટ્યુબ લંબાઈ શું થશે વીઓ પ્લસ યુઈ. તો ટ્યુબ લંબાઈ એલ ઇઝ ઇક્વલ ટુ વીઓ પ્લસ યુઈ હોવાથી 20 ઇઝ ઇક્વલ ટુ વીઓ પ્લસ 25/6. તો વીઓ ઇઝ ઇક્વલ ટુ 95/6 સેન્ટીમીટર. ચાલો વીઓ મળી ગયું. એફઓ આપેલું છે તમને, વીઓ મળી ગયું, તો યુઓ પણ તમને મળી જશે. તો ઓબ્જેક્ટિવ માટે 1/VO માઇનસ 1/UO ઇઝ ઇક્વલ ટુ 1/F. 1/95/6 માઇનસ 1/UO હાફ. તો યુઓ આટલા મળ્યા. હવે ખાસ ધ્યાન રાખજો, મેં હમણાં એક વાક્ય કીધું કે મેગ્નિફાઈંગ પાવર એનું સીધું સૂત્ર જાણીએ છીએ -VO/UO 1 + D/F. કોઈ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ નહીં કરતા. વીઓ અચ્છા કેટલું મૂલ્ય હતું 95/6. ઓકે. યુઓ કેટલું મૂલ્ય હતું 190/83. માઇનસ નહીં મૂકતા. 1 + 25/5 -41.5. ચાલો ધ આઈપીસ એન્ડ ઓબ્જેક્ટિવ બહુ સારો દાખલો છે. ઓફ અ માઇક્રોસ્કોપ હેવિંગ ફોકલ લેન્થ ઓફ 0.3 મીટર એન્ડ 0.4 મીટર રિસ્પેક્ટિવલી. માઇક્રોસ્કોપના આઈપીસ અને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અનુક્રમે 0.3 મીટર અને 0.4 મીટર છે. દે આર સેપરેટેડ બાય અ ડિસ્ટન્સ ઓફ 0.2 મીટર. તો એકબીજાથી 0.2 મીટર અંતર રહેલા છે. નાઉ ધ આઈપીસ એન્ડ ધ ઓબ્જેક્ટિવ આર ટુ બી ઇન્ટરચેન્જડ. બંનેને ઇન્ટરચેન્જ કરવામાં આવે છે, અદલ બદલ કરવામાં આવે છે. સચ ધેટ ધ એંગ્યુલર મેગ્નિફિકેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ રિમેન્સ સેમ. એવી રીતે કે જેથી એંગ્યુલર મેગ્નિફિકેશન સેમ જ રહે છે. વોટ ઇઝ ધ ન્યૂ સેપરેશન બિટવીન ધ લેન્સીસ. તો હવે બે લેન્સો વચ્ચેનું નવું સેપરેશન શું થશે? તો આપણે કોઈ માહિતી નથી આપી તો આપણે આવું વિચારી લેવાનું કે આપણે આ જે સાધન છે ને તેને શ્રમ વિનાની સ્થિતિ માટે આપણે ગોઠવેલું છે. મતલબ કે પ્રતિબિંબ અનંત અંતરે મળે તે રીતે. તો આપણું સૂત્ર શું હતું મેગ્નિફિકેશનનું -VO/UO × D/FE. હવે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે આપણે છેલ્લે ભણતા હતા લગભગ
વસ્તુને કેન્દ્ર લંબાઈ કરતાં સહેજ વધારે અંતરે મૂકવાની વસ્તુને ઓબ્જેક્ટિવ પાસે. તો યુઓ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એફઓ થાય. બીજું વીઓ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એલ થશે, ટ્યુબ લંબાઈ. ચલો, આ બે બાબતો આપણે ત્યાં ભણતા હતા. પણ અહીંયા એક કાળજી રાખજો, વીઓ પ્લસ એફઈ, જે આપણે ગઈકાલે સૂત્ર મેળવેલું, અહીંયા એક કાળજી રાખજો કે ભાઈ ટ્યુબ લંબાઈ તો વીઓ પ્લસ એફઈ ઇઝ ઇક્વલ ટુ એલ. એલ ઇઝ ઇક્વલ ટુ વીઓ પ્લસ એફઈ. તો અહીંયા આપણે વીઓ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એલ લખવાની જરૂર નથી. ટેક્સ્ટબુકમાં જે ગઈકાલે આપણે કરેલું એવું નહીં. યાદ છે ને? તો વીઓ પ્લસ એફઈ ઇઝ ઇક્વલ ટુ એલ. તો એલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? વીઓ માઇનસ એફઈ, સોરી, વીઓ બરાબર શું આવશે? એલ માઇનસ એફઈ. ચાલો, વીઓની અને યુઓની કિંમત મૂકી દો. ફરીથી યુઓ બરાબર શું લો? એફઓ. એલ ઇઝ ઇક્વલ ટુ વીઓ પ્લસ એફઈ, તો વીઓ ઇઝ ઇક્વલ ટુ એલ માઇનસ એફઈ. હવે જ્યારે લેન્સને અદલા બદલી કરવામાં આવે ત્યારે બે લેન્સ વચ્ચેનું નવું અંતર જો એલ ડેશ હોય તો એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ ડેશ માઇનસ એફઈ ઇન્ટુ કેપિટલ ડી અપોન એફઓ એફઈ. એમ બરાબર એમ ડેશ આપણને આપેલ છે, સાદુરૂપ આપો તો એલ માઇનસ એફઈ ઇઝ ઇક્વલ ટુ એલ ડેશ માઇનસ એફઓ. તો એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એફઓ માઇનસ એફઈ પ્લસ એલ. ચલો રકમ વાંચો, એફઓ 0.4, એફઈ 0.3, એલ 0.2, એલ ડેશ 0.3 મીટર. ચલો, ટેલિસ્કોપનો એક પ્રોબ્લેમ છે કે જે જોઈશું કે આપણે બે જ પરિસ્થિતિ જોઈ, પ્રતિબિંબ અનંત અંતરે મળે અને પ્રતિબિંબ નિયર પોઈન્ટ ડિસ્ટન્સ પર મળે. પણ એ વચ્ચેની પરિસ્થિતિનો દાખલો હોય તો શું કરવું? એટલા માટે આ દાખલો મેં શોધીને મૂક્યો છે કે ટેલિસ્કોપ હેઝ એન ઓબ્જેક્ટિવ ઓફ ફોકલ લેન્થ 50 સેન્ટીમીટર. અચ્છા, એફઓ આપેલું છે 50 સેન્ટીમીટર. એન આઈપીસ ઓફ ફોકલ લેન્થ ઓફ 5 સેન્ટીમીટર. The least distance of distinct vision is 25 centimeter. Near point distance 25 centimeter આપેલ છે. The telescope is focused for distinct vision. મતલબ કે કેપિટલ ડી અંતરે ફોકસ કરેલ છે on a scale 200 centimeter away from the objective. Calculate a separation between the objective and eyepiece. The magnification produced. ચાલો, અહીંયા તમને વી બરાબર ડી આપ્યું છે. ડી ન પણ આપેલું હોય તો પણ આપણે આ મેથડ કરીશું કે ઓબ્જેક્ટિવ લેન્સ માટે યુઓ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 200 સેન્ટીમીટર તમને આપ્યા છે. એફઓ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 50 સેન્ટીમીટર છે. ધ્યાન આપજો, યુઓ માઇનસ 200, એફઓ 50. તો 1 વીઓ માઇનસ 1 યુઓ 1 એફઓ પરથી 1 VO is equal to 3/200. તો VO is equal to plus 200/3 સેન્ટીમીટર. ચાલો, VO મળી ગયા. UE બાકી છે, UE બાકી છે. શું તમને પ્રતિબિંબ અંતર આપી દીધું છે? હા, આઈપીસ માટે -25, એફઈ આપેલું છે. તો 1/VE માઇનસ 1/UE ઇઝ ઇક્વલ ટુ 1/FE. તો 1/UE ઇઝ ઇક્વલ ટુ -1/25 -1/5. UE તમને મળશે -25/6 સેન્ટીમીટર. કામ થઈ ગયું. ટેલિસ્કોપની લંબાઈ VO પ્લસ UE તો 70.80 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ કીધું તેમ, ધારો કે તમને બે કિસ્સા સિવાયનો કંઈ કિસ્સો આપેલો હોય તો સેમ આ રીતે ઉપરની પદ્ધતિથી દાખલો ગણો. મેગ્નિફિકેશન માટે આપણે જે સૂત્ર વાપરતા હતા એ સૂત્ર પણ વાપરી શકો. જે રીતે આપણે ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન નિયર પોઈન્ટ માટે
માઇનસ FO અપોન FE ઇન ધ બ્રેકેટ 1 પ્લસ FE બાય ડી. તમે આ સૂત્ર પણ વાપરી શકો, આ જ જવાબ આવશે, ચેક કરી લેજો. પણ આપણે આવું વિચારીએ, માઇનસ VO બાય UO MO ઇન્ટુ ME, તો તમને VO UO ખબર છે, VE UE ખબર છે, તો માઇનસ 200 કિંમત મૂકો સીધા VO 200/3 UO શું મળશે 200, VE -25, UE -25/6. તો ઓટોમેટિકલી એકચ્યુઅલી અહીંયા MO ઇન્ટુ ME કરવાનું છે. માફ કરજો, VO ધન છે, UO ઋણ છે, મને લખવામાં ભૂલ છે. VO ધન, UO ઋણ, VE અને UE બંને ઋણ, એટલે અંતિમ મેગ્નિફિકેશન તમને ઋણ મળશે. તો અમારે જ્યારે કિંમતો મૂકો સંજ્ઞા પદ્ધતિ વાપરવાની, MO ઇન્ટુ ME કરે ત્યારે. પણ આમાં જ્યારે કિંમત મૂકો ને તો બધું ધન જ લેવાનું. તમે આમાં પણ કિંમત મૂકશો, જવાબ તમારો એ જ મળશે. -1/3 ઇન્ટુ 6 M ઇઝ ઇક્વલ ટુ -2. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ પ્રકારના પ્રશ્નો પૂછાયા છે. ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપનું જ્યારે સૂત્રાત્મક રિવિઝન કરવાનું હોય તો મારી સલાહ છે કે ટેક્સ્ટબુકને છોડો અને આ 2 લેક્ચરને જોડો, તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો પરચુરણ આ ચેપ્ટરનું થોડું બાકી છે, એટલે એક સેશન આપણે એનું રાખીશું. ચાલો, ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું કે ભગવાન મારા વિદ્યાર્થીઓને હંમેશા હસતા રાખે અને એમની કારકિર્દીને ખૂબ જ ઉજ્જવળ બનાવે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.